તો અમદાવાદમાં 20મો ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ યોજાશે, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરાવશે। 9 થી 11 જાન્યુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે। પ્રોપર્ટી ખરીદનાર અને રોકાણકારોને શ્રેષ્ઠ તક પૂરી પાડવામાં આવશે। વિવિધ સેગમેન્ટના 400થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે। પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં 80થી વધુ પ્રોપર્ટી ડીલરો પણ ઉપસ્થિત રહેશે। એફોર્ડેબલ હાઉસિંગથી લઈને પ્રીમિયમ લક્ઝરી હોમ્સનો પણ તેમાં સમાવેશ થાય છે। પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે પીએમના નેતૃત્વમાં સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। 3 દિવસે ઓમકાર નાદ અને કાર્યક્રમો સોમનાથ ખાતે થવાના છે। દેશને સોમનાથ મંદિરની વાત કરીએ કે આ દેશની વાત કરીએ તો તોડવાનો અને લૂંટવાનો ઘણી વખત પ્રયાસ થયો, પણ એની અંદરથી પણ બહાર નીકળી અને આજે આપણો દેશ ગૌરવથી વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે। અને એ વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે એનું કારણ જો કોઈ મૂળમાં હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે વિકાસ કરવો છે આપણે, પણ વિકાસની સાથે આપણી વિરાસત પણ એટલી જરૂરી છે। એટલે વિરાસત, આપણી સંસ્કૃતિ, આપણું સત્ય, આપણી શ્રદ્ધા એ હંમેશા પકડીને ચાલશે। એ દરેક જગ્યાએ લાગુ પડે છે। વિરાસત એટલે આપણે મંદિર છે, મંદિરમાં શ્રદ્ધા છે, આપણે મંદિરમાં માથું નમાઈએ છીએ તો છે જ, પણ આપણે જે બિઝનેસ કરતા હોઈએ, જે ફિલ્ડમાં હોઈએ ત્યાં પણ આપણું સાતત્ય જેણે સાચવ્યું છે, તમારા જીવનમાં તમે જોઈ લેજો, જેણે સાતત્ય સાચવ્યું છે, મુશ્કેલી આવી તો પણ બહાર નીકળીને ફરીથી આગળ વધી ગયું છે।